રજૂઆત અમારી જે છે એ અમે કોર્ટ સમક્ષ ને કલેક્ટર સાહેબ સમક્ષ ઓલરેડી મૂકી દીધી એક વખત. અમે આજે આવ્યા હી 29 તારીખની હેરિંગનો જે જવાબ લેખિત દેવાનો હતો એના માટે. એમાં અમારા વકીલ મારફત જે જવાબ તૈયાર કરવામાં આવ્યો છે એ જવાબ અમે અત્યારે સબમિટ કરીને દેવાના છે. માંગ અમારી એક જ છે. અમે અહીંયા છેલ્લા જે સ્થાનિકોની જે વસાહતો રહી એ 70 થી 75 વર્ષથી છે. ભૂતકાળના દિવસોમાં અને ઘણા એવા કેસીસની અંદર સરકારશ્રી દ્વારા આવી ઘણી જગ્યાએ રેગ્યુલાઇઝ કરી દેવામાં આવી છે. તો આજે સ્થાનિકો અહીંયા રહે છે, જે વિધવા બહેનો હોય, જે આશરા વગરના થઈ જાય, જે નોંધારા થઈ જાય, કેટલા એવા વયોવૃદ્ધ છે, જે જો એનું મકાન વયું જાય તો એ નોંધારા થઈ જાય. અમે તો એ બધાને લઈ અને આટલા વર્ષો થઈ ગયા લોકો અહીં સ્થાનિક છે તો એમને આ જગ્યા રેગ્યુલાઇઝ કરી દેવી, અથવા તો એના માટે જે હાઈકોર્ટ જે હુકુમ કરે, જે નક્કી કરે, એના માટે અમે એ સ્વીકારવા તૈયાર છીએ.